સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરનસ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરનસ સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી. વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરનસ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરનસ સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી. કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે, જેમણે 26 વર્ષ પહેલાં ભારતની અખંડિતતા અને સપ્રભુતા ફરીથી સ્થાપિત કરી. 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે. 1999માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું. દુશ્મનોને બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈને તે દ્વારા સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો. ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો, જેને આપણા વીર સપૂતોએ કારગિલ વિજય મેળવ્યો હતો. જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત્ત સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેટરનસ સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.